ભાગવતમાં લખેલું છે 60 વર્ષ પછી એટલે સંન્યાસ આશ્રમ, બસ પૂરું થઈ ગયું. વાનપ્રસ્થ એમ આવી ગયા ને પછી તો બને ત્યાં સુધી અહીંયા તાળું મારી દો, જો સુખી થાવ. એટલે હું કોઈ વડીલોને નહીં કહું, ટાર્ગેટ નહીં કરું, માફ કરજો, પણ જેટલું ઓછું બોલશો ને તમારું સન્માન વધશે. અને સન્માન વધારવા માટે ઓછું બોલો, અને જ્યારે બોલવાનો સમય આવે ત્યારે સારું બોલો, અને બિલકુલ પક્ષપાત કર્યા વગર બોલો, તો તમારું નોંધ સમાજ, આખો સમાજ લેશે. મોટી ઉંમરના માણસો ઘણા આજે હોતે એવા છે કે લોકો એની પાસે સલાહ લેવા જાય, હો આજે પણ છે. અને ઘણા એવા હોતે છે, યુવાન છે, એને હોતે લોકો તર છોડે છે. અને એ બધા સમાજમાં તમને આઈનાના રૂપમાં દેખાય જ જાય. ભાગવતની કથામાં છે એટલા માટે પ્લીઝ અન્ડરસ્ટેન્ડ. સુખી થવું હોય તો હંમેશા, તમને ખબર છે આપણે ઓલું કાંદીવલી, ઓલું તમારા ઘર પાસે ઓલું ગાર્ડન છે ને, ગાર્ડન, ત્યાં ગાર્ડનની પાસે એક સેન્ડવિચ વાળા ભાઈ આગળ, ઓલો એ છોકરો એક્સપાયર થઈ ગયો, બહુ નાની ઉંમરના. એના પપ્પા ત્યાં બેસે ઓલા રિક્લેશન ક્લબની બહાર. એ છોકરો જે હતો ને એ નાની ઉંમરે એની પર કરજો થઈ ગયો. તમે વિચાર કરો, આ બધું હું નોંધ કરતો હોય, એ નાની ઉંમરે એક્સપાયર થઈ ગયો. એક્સપાયર થઈ ગયો એટલે એને પોતે શું કહેવાય, આપઘાત કર્યો. ત્યારે નાની અમથી વાત જાણવા મળી. આપઘાત શું કામ કર્યો ખબર છે? નાનું અમથું 10-15 લાખ રૂપિયાનું દેણું થઈ ગયું. આવા સમયે હંમેશા માટે વડીલોએ થોડુંક એને સમજાવવું જોઈએ, બેટા પૈસા તો હવે આપણે કમાઈ લેશું, એમાં કઈ ગુજરી ન જવાનું હોય. હા, બીજા 2 જણ એવા હોતે, હવે એ તો એને આયુષ્ય પૂરી થઈ ગઈ, લે આયુષ્ય, માફ કરજો, એ શાસ્ત્રમાં લખેલું, ગરુડ પુરાણમાં એવું લખેલું છે, તમે હાથે કરીને તમારા પ્રાણને જો ખતમ કરી નાખો ને તો વધેલા જેટલા વર્ષ છે ને એટલું તમારે પ્રેત યોનિમાં રહેવું પડે. સમજાણું કે પાછો બીજી વાર કહું? ઓકે, બીજી વાર કહું, સાંભળો. ભગવાને આપણને 100 વર્ષની આયુષ્ય આપી હોય અને 50 વર્ષ જ આપણે દુઃખી થઈને સુસાઇડ કરી લઈએ તો બીજા 50 વર્ષ શું કરવાનું? તો કે 50 વર્ષ સુધી પ્રેત યોનિમાં રહેવું પડે છે. એટલે ભગવાને આપેલું આ શરીર, આને કોઈ દી ખતમ કરવાની વાત કરવાની જ નહીં. દુઃખ છે એ દુઃખ પાછું સુખમાં પરિવર્તન થવાનું છે. અને સાવ સાચું કહેજો, અહીં જેટલા બેઠા છો, મુંબઈમાં આવ્યા ત્યારે તમારા વડીલો શું લઈને આવ્યા હતા? ખાલી 10 બાય 10 ની રૂમમાં હું રહેતો હતો, ઠાકુરજીની કૃપાથી. આજે ભગવાનની કૃપા છે, તમે બધાને ખબર જ હશે ને. બાથરૂમ નહોતા એવા રૂમમાં આપણે બધા રહેતા હતા. આજે કેટલા સુખી છીએ કયો જોઈએ? 10 વર્ષ સુધી દુનિયામાં બધી સાડીઓની મિલ બંધ થઈ જાય તો એ આપણા કબાટમાંથી ઓછી થાય એમ? સાચું કે ખોટું? એટલી સાડીઓ ભેગી કરી પણ છતાંય હજી કાંઈક ઉણપ લાગે છે. અરે સાહેબ, ટ્રેનના ધક્કા ખાઈ ખાઈને આપણે ગુજરાત, અત્યારે છોકરા ટ્રેનમાં બે તરત ગાડી તૈયાર. આ કેટલા સુખી છે આપણે વિચાર. આમાં ઘણા બધા વડીલો બેઠા, પૂછી જોજો, આજે જે સાડી પહેરી હોય ને એની સાડી ધોઈ નાખે અને કાલના પ્રસંગમાં પાછી એની સાડી પહેરતા. રાઈટ ને બા? અને આપણી પાસે કેટલી છે ઘરે જઈને ગણી લેજો. તકલીફ છે હવે આમાં કઈ પહેરવી ને કઈ નાખી દેવી, આ પ્રોબ્લેમ થઈ ગયો છે. એટલે મારી મૂળ વાત છે, બધું જોવા છતાં અંદર કોક જગ્યાએ અશાંતિ છે. એ અશાંતિને તમારે મારે ગોતવાની છે. અને પછી એ ગોતવા માટે તમારે મારે ગમે તેવી પરિસ્થિતિ આવે સ્માઇલ નહીં ગુમાવવાની. સતત હસતા રહો, ભગવાનને પ્રેમ કરતા રહો. સાહેબ, દુનિયામાં એક જ વ્યક્તિ એવો છે જેને તમે જેટલો પ્રેમ કરશો ને એટલો 1000 ગણો પાછો મળશે.